વડોદરાના પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના ભાઈએ જ્વેલર્સને માર માર્યાનો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જ્વેલર્સ દુકાનદારને ગોંધી રાખી માર માર્યો હોવાનો આક્ષેપ મળતી માહિતી મુજબ સમાધાન કરવા ઓફિસમાં બોલાવી મયુરસિંહ અને તેના 3 સાથીદારોને દંડા વડે ઢોરમાર માર્યો હતો। વિવેક સોની અને તેના કારીગર સાથે બોલાચાલા થઈ હતી। ત્યારબાદ વિવેક સોની સારવાર માટે જતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો। એસએસજી હોસ્પિટલ તંત્રએ પોલીસને જાણ કરતા પોલીસે કામગીરી શરૂ કરી છે। ધારાસભ્યના મોટા ભાઈ છે, એમને મને એમની ઓફિસમાં ગોંધી રાખીને ઢોર માર માર્યો છે। મને પટાવી પૂછતાની દીપેનભાઈ ભટ્ટ લઈ ગયા હતા અને ત્યારબાદ મને સમાધાન કરવાની વાતે થઈને અમારે જે ગઈકાલે એમની જોડે જે વાતચીત થઈ હતી મારા કારીગરના પ્રશ્નને લઈને એ વાતે થઈને એમને મને ગાળો દીધી। મેં એમને સામે ગાળો દીધી હતી, એ હું સ્વીકારું છું, પણ એમાં ઢોર માર મારવાની જરૂર ન હતી। એવી આશા રાખું છું તમારી પાસેથી કે મને ન્યાય મળે। કોઈ અદાવત કે કોઈ જાતની અદાવત નથી। આના મહિના પહેલાં પણ મને ઢોર માર માર્યો હતો, ત્યારે પણ ખાલી મેં ફક્ત એમની જોડે નથી મેટર, બીજા જોડે હતી અને તે વખતે પણ એ મારી જોડે સામેથી ઉગ્ર રીતે વાત કરીને મને અપશબ્દ વાપર્યા હતા।